જય શ્રી કૃષ્ણ મિત્રો। તો હારવી પરનાળિયા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો અત્યારે જો વાગી ગયા છે બપોરના 11 અને આજે બધું કામ થઈ ગયું છે। અહીંયા જો કપડાને એવું પણ ધોવાઈ ગયું છે અને જો સામે હારું એ નાઈ કરી લીધી છે। નાઈ કરતી હતી ને બેટા, કરવી છે હવે? તો આજે તો હવે થઈ ગઈ નાઈ। તો આજે તો જો હારું એ નાઈ કરી નાઈ લીધું પણ રડી નહોતી એટલું બધું અને હજી એ નાવું જ છે। હે પાછું નાવું છે તારે? તો જો અહીંયા હારું બેન હજી નાઈ કરે। શું છે એમાં? જોવા દે તો મને। હે ભમરી છે? ચાલો તો હવે નાઈ કપડાં પહેરીને સૂઈ જવાનું છે। તો ઊંચું તો જો બધાને હાય કહી દે। ચાલ બાવ છે। આ કેવા કલરનો ટોપ છે હારું? આ કેવા કલરનો ટોપ છે? બ્લુ નથી, ગ્રીન કલર કહેવાય। કેવો કહેવાય? ગ્રીન। તો અત્યારે તો 4:30 વાગી ગયા છે અને હું હારું જઈએ છીએ અહીંયા અમારા શેરીની બાજુમાં મંદિર છે ત્યાં હારું રમવા લઈને જાઉં છું। થોડીક વાર બધું કામ પતી ગયું છે અને બેન જાગી ગયા હતા પછી નાસ્તો ને એવું કર્યા, થોડી વાર ટીવી જોઈ પછી મેં કીધું ચાલો થોડી વાર બહાર રમવા લઈ જાઉં। તડકો તો થોડોક છે પણ મેં કીધું વહેલા જઈએ। તો આજે હારું પપ્પાનો ઉપવાસ છે તો વહેલું જમવાનું બનાવવું છે એટલે થોડીક વહેલી જ લઈ જાઉં તો પાછું વહેલા આવતા રહી તો હારું નથી ખબર પડે કે બહાર જવાનું છે એટલે તો તૈયાર જ હોય। હે શું છે? નીચે તાળું છે। હા અહીંયા તાળું નથી મારવાનું। તો સારું એ જો આજે 2 ચોટલી લઈ લીધી છે। લે બેટા આંગળી પકડું। અને આપણે ક્યાં જવાનું છે? મંદિરે। સામે મંદિરે જોવા હાથી છે ત્યાં। હા અને આ ફોન હાથી તો બેટા મંદિરની ઉપર છે ને આ કેમ અડીશ તું? આંગળી પકડો। ચાલો આંગળી ત્યારે જો હું નારુબેન મંદિરે આવી ગયા છીએ અને મારે નારું સિવાય કોઈ નથી મંદિરે। ત્યાં તડકાનું કોણ આવે દીકા? ચાલ ઓલા હાથમાં ફોન લઈ લે। ચાલો ગમ છે આંગળી પકી। તડકો પણ ચોમાસું છે તો ઉનાળા જેવો છે નહીં દીકા? ને હારું હાથી છે। બસ હવે એક વાર કરી લે। જય મહાદેવ। જય જય કલ્લબેન જય। હા કે તારું આઈ જય જય કલ્લે। આઈ જય જય કલ્લે પેલા આઈ જય જય કલ્લે ને કલ્લા ગણપતિ બાપા જય જય કર। પછી આ બજરંગ બલી છે જય જય કલ્લા। આયા આ બાજુ હનુમાન દાદા એ ગણપતિ બાપા છે। સારું ને તો જ્યાં જગ્યા મળે ને દોડવું જોઈએ। ઉપર ચડી જાય ચડી બેસી જા ચડી જા ઉપર ચડી જાવ। ચાલો એટલું ઉપર હાથે ચડી જા। ચાલ પકડીને ચાલો ચાલો। ये चढ़ी गई, ये यार चढ़ी गई।
એ ચડી ગઈ. તો અહીંયા ગામ સમસ્ત કોઈ પણ કાર્યક્રમ હોય તો તેનું આયોજન અહીંયા જ કરવામાં આવે છે, જમણવારીનું ને એવું બધું, કેમ કે અહીંયા મોટી જગ્યા છે. હમણાં તે મોટી જગ્યા છે અને આનું ઉપર એ મોટી જગ્યા છે. નહીં યારું, આપણે ધાબા ઉપર ગયા હતા ને. મોટી જગ્યા છે. હે મોટી જગ્યા છે. મોટી જગ્યા છે. આ જગ્યા છે. અહીંયા જગ્યા છે બંદી છે. અને શાંતિવાળી જગ્યા છે. આ બંદી છે. તો હું નારું થોડી વાર અહીં બેસીએ અને પછી જાય ઘરે. કા બેટા જવું છે ને આપણે ઘરે? બેસવું છે. થોડી વાર બેસો પછી ઘરે જાવ. તો અત્યારે જો અમે મંદિરેથી આવી ગયા છીએ અને આ બાજુ હારુને લાગી ગઈ છે ભૂખ. તો હારું એ જો ચેવડો ખાવાનું ચાલુ કરી દીધું છે. તો બેને જો ડાયરેક્ટ ડબ્બામાંથી નતું પડ્યું. હારું ડીશમાં લઈને ખાવાનું. હો આપું ડીશ? હારું ડીશ આપું? હા એ ડીશ છે, લઈ લે. હા બસ એમાં ખાવાનું ને. આપું કે તું એ લેશ? તું જ લેશ બધું? એ હાથ જ લેશે ને યાર. બસ લ્યો. જો આ બધી જો કર્યું એ તે જો ગંદુ ગંદુ કરી નાખ્યું. બસ હરખી બેજા પલાઠી વાળી. અમારા હારું સ્ટાઇલ છે બેસવાની. આ એની પલાઠી છે. ચાલો હારું બેન તો ખાય છે ત્યાં સુધીમાં હું બનાવી નાખું જમવાનું. તો આજે બનાવવું છે જમવામાં ઢોકળા બનાવવા છે અને રીંગણનું શાક. તો ચાલો એની તૈયારી કરીએ. તો અત્યારે જો વાંદરાની ટોળી આવી ગઈ છે. બીજા વાંદરા તામ ઉપર વહી ગયા છે ને હારું જો અહીંયા રોટલી મૂકી આવી છે. હે લઈ લેશે, લઈ લેશે. બતકું ન ભરે. વેરી ગુડ. લે હારે હારું એ હમણાં એટલું એ ખાઈ જાય ને પછી આવે પાછું આવશે. જાય બીજો વાંદરો આવી ગયું. આમ આમ રાખો તો ઓલી બાજુ આવે ત્યાં ઉભા રહ્યો. એ આવશે તે. કરો ઊંચું કરો. હોય જો ઉપર બીજે આવી ગયા. એવું કઈ ન બીજે આવી ગયા. જો હારું મજા આવી. ભાખરી ખાઈને મજા આવી ગઈ. હારું મંકી ના પાછા છે. અત્યારે પૂરી જાય એમ કહી દે બધા ખાવા. ત્યારે જો ખાઈ પી નવરા થઈ ગયા છીએ અને સરસ ઠંડો ઠંડો પવન આવે છે. તો વાદળાય થઈ ગયા છે અને વીજળીને એવું થાય છે. જો વરસાદ આવી જાય તો સારું, કેમ કે ક્યાંય જે એટલો બધો વરસાદ નથી અને વાવણી નથી થઈ. વરસાદ આવી જાય તો સારું. અને જો તમને આજનો વિડીયો અમારો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો.